અત્યાર સુધીમાં ઘણા બધા લોકોને મળવાની અને તેમના સાથે વાતચીત કરવાની તક મળી છે. તે દરમિયાન અમે જોયું છે કે બધી જ વ્યક્તિઓ તેમની સફળતાને વધારવાની ઈચ્છા ધરાવે છે. મનુષ્ય પોતાનું અસ્તિત્વ ટકાવી રાખ્યું છે અને વૃદ્ધિ પામતો રહ્યો છે કારણ તેનામાં રહેલી સફળતા માટેની ધગશ. હું ચોક્કસપણે માનું છું કે તમે પ્રાપ્ત કરેલી સફળતાને વધારવાની ઈચ્છા ધરાવો છો. એટલે જ હું તમને થોડા પ્રશ્નો પૂછવા માંગુ છું. સફળતાની તમારા માટે શી વ્યાખ્યા છે? શું તમે જેટલી સફળતા ઈચ્છો છો અને તેના હકદાર છો તેટલી સફળતા તમે મેળવી લીધી છે? શું તમે અત્યારે જે કરો છો તેનાથી વધુ સારું કરી શકો છો? શું તમે અત્યારે જે છો તેના કરતાં વધુ સારા બની શકો છો? શું તમે વિચારો છો કે તમારા પાસે વધુ સફળતા મેળવવાની ક્ષમતા છે? સામાન્ય રીતે હજુ સુધી આપણે આવા પ્રશ્નો પર કાળજીપૂર્વક વિચાર્યું નથી. તેથી તમારી પાસે તેના તૈયાર જવાબ નહીં હોય, પરંતુ ગંભીરતાપૂર્વક વિચારો અને તમારી જાતને તેના ઉત્તર આપો. ઉન્નતિ સંસ્થામાં અમે ચોક્કસપણે માનીએ છીએ કે સફળતા અને ટાઈમ મેનેજમેન્ટ એકબીજા સાથે સંકળાયેલા છે. સફળતા એ મૂળભૂત સ્ત્રોત ટાઈમ મેનેજમેન્ટ વગર ટકી શકતી નથી અને સારું ટાઈમ મેનેજમેન્ટ એ અંતે સફળતા તરફ દોરી જાય છે. જ્યારે સમયની વાત આવે છે ત્યારે અમે ઘણા બધા લોકોને કહેતા સાંભળ્યું છે કે અરે ભાઈ, ટાઈમ જ ક્યાં છે? ટાઈમ તો મળતો જ નથી. મારે વધુ સમય જોઈએ છે. કાશ હું મારા વ્યવસાયિક અને અંગત જીવનને સમતોલ રાખી શકત. કાશ એક દિવસમાં 30 કલાક હોત. આપણા બધા પાસે રોજ સરખો જ સમય હોય છે, પરંતુ એ જોઈને આશ્ચર્ય થાય છે કે જેમને વધુ સમયની જરૂર છે તેમને તે મેળવવા સંઘર્ષ કરવો પડે છે, જ્યારે જેમને સમયની જરૂર નથી તેઓ પાસે ઘણો બધો સમય હોય છે. અમે જોયું છે કે સફળ અને નિષ્ફળ બંને પ્રકારના લોકો વ્યસ્ત હોય છે. સફળ લોકો આયોજન કરવામાં અને પોતે કરેલ આયોજન પ્રમાણે જીવવામાં વ્યસ્ત હોય છે. તેઓ ભવિષ્યમાં મળનાર ફળ માટે પોતાના આજના સમયનું રોકાણ કરવામાં વ્યસ્ત હોય છે. તેઓ તેમને મળેલા ફળની મજા માણવામાં વ્યસ્ત હોય છે. બીજી બાજુ નિષ્ફળ લોકો આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસે છે. તેઓ ભૂતકાળ માટે અફસોસ અથવા ભવિષ્ય માટે ચિંતાઓ કરવામાં વ્યસ્ત હોય છે. તેઓ આયોજન વગરના મનોરંજનમાં વ્યસ્ત હોય છે. વાસ્તવમાં આપણને મળેલી દિવસની 1440 મિનિટ આપણે ખૂબ જરૂરી બાબતો અને આપણી ઈચ્છાઓ પરિપૂર્ણ કરવા માટે પૂરતી નથી. તો પછી સમયનો બગાડ આપણને કેવી રીતે પોસાય? સફળતા અને ટાઈમ મેનેજમેન્ટ વિશે સાંભળવા માટે અત્યારે તમે તમારા સમયનું રોકાણ કરવાનું નક્કી કર્યું છે. હું તમને ખાસ જણાવવા માંગુ છું કે આ સાંભળવાથી તમારી રોજની જે મિનિટો છે તેમાં એક પણ વધારાની મિનિટ ઉમેરાશે નહીં. પરંતુ હું ખાતરીથી કહી શકું છું કે સાંભળ્યા બાદ જો તમે તેને અમલમાં મૂકશો તો તમે તમારા સમયનું વધુ સારી રીતે મેનેજમેન્ટ કરી શકશો, જેનાથી તમારી સફળતામાં ચોક્કસ વધારો થશે. માસ્ટર મોટિવેટર શ્યામ તનેજા સફળતા અને ટાઈમ મેનેજમેન્ટ વિશે જે કહે છે તે કોઈ પણ વિક્ષેપ અને ખલેલ વગર સાંભળો. સફળતા અને ટાઈમ મેનેજમેન્ટની સીડી સાંભળવા માટે તમે જે સમયનું રોકાણ કરો છો તેનું સર્વશ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે હું તમને એક સૂચન કરવા માંગુ છું.
જ્યારે જ્યારે આ સીડી સાંભળો ત્યારે ખૂબ ભાવથી સાંભળો. સંશોધનો દર્શાવે છે કે કોઈ પણ નવો વિચાર પહેલી વખત રજૂ થાય ત્યારે સામાન્ય રીતે નામંજૂર થાય છે, પણ જો એ જ વિચાર વારંવાર સાંભળવામાં આવે તો એની સ્વીકૃતિની અને આત્મસાત થવાની શક્યતા વધી જાય છે. એટલે આ સીડી ઓછામાં ઓછી 6 વાર સાંભળો. મને વિશ્વાસ છે કે અહીં રજૂ થયેલા વિચારો તમારા જીવનમાં પરિવર્તન અવશ્ય લાવશે. પહેલા સફળતા વિશે. સફળતા એ સતત ચાલુ રહેતી પ્રક્રિયા છે, એક વખતની ઘટના નથી. સફળતા તો એક યાત્રા છે, કોઈ મુકામ નથી. જે માર્ગ તમને સફળતા તરફ દોરી જાય છે તેનું બાંધકામ હંમેશા ચાલુ હોય છે. ખરેખર તો તમે પોતે જ એને બાંધી રહ્યા છો. સફળતા એ કોઈ ડિગ્રી કે મુકામ, એવોર્ડ, બેંક બેલેન્સ, મિલકત, પદ, નામ કે કીર્તિ સુધી જ મર્યાદિત નથી. સફળતા તો એ બધાથી પર છે. સાચી સફળતા તમારી અંદર રહેલી શક્તિના મહત્તમ ઉપયોગમાં સમાયેલી છે. સાચી સફળતા તો તમે જે કરવા માંગો છો તે માટેના તમારા પ્રયત્નોથી મપાય છે. સાચી સફળતા તો એનાથી મપાય છે કે જે તમે કરી શકતા હતા એ કર્યું, જે મેળવી શકતા હતા તે મેળવ્યું, જે બની શકતા હતા તે બન્યા. જીવન એ સતત વિકાસ અને મૂલ્ય વૃદ્ધિની પ્રક્રિયા છે. એટલા માટે તમારી સફળતા તમારા જીવનના બધા જ ક્ષેત્રોમાં તમે કરેલી પ્રગતિથી માપો. જીવન એક એવી તક છે જેમાં તમે જે ઈચ્છો છો તેવું કરી શકો છો, ને જે જોઈએ છે તે મેળવી શકો છો, જે ઈચ્છો છો તે બની શકો છો. કમનસીબે મોટા ભાગના લોકો સફળતાને ભૌતિક મિલકત અથવા હોદ્દા સાથે સરખાવે છે, પરંતુ આ સફળતા માપવાનો સાચો માપદંડ નથી. સફળતાની માપણી એ તમારો પોતાનો નિર્ણય છે, જે તમારી ઈશ્વર દત્ત શક્તિથી તમારી ઈચ્છાને વાસ્તવિકતામાં બદલવા સાથે સંકળાયેલ છે. હું તમને કોઈ પણ સુધારો કરવા માટે જરૂરી એવો એક નિયમ કહેવા માંગુ છું. તમે જે પણ સુધારવા માંગો છો એને માપી શકાય એવી રીતે પરિભાષિત કરો. પોલ માયરે તેમના લીડરશિપ ડેવલપમેન્ટના પ્રોગ્રામમાં સફળતાની એક સુંદર વ્યાખ્યા આપી છે. પોલ કહે છે, સફળતા એટલે અગાઉથી નક્કી કરેલા પોતાના મૂલ્યવાન લક્ષ્યોની તબક્કાવારની પ્રાપ્તિ. શું તમે આ વ્યાખ્યા પ્રમાણે સફળ છો? શું તમારા સ્પષ્ટ લક્ષ્ય નક્કી કરેલા છે? શું તમે આ લક્ષ્યો સુધી પહોંચવા માટે પ્રયત્નશીલ છો? જો તમારા લક્ષ્યને તમે શ્રેણીબદ્ધ કે તબક્કાવાર રીતે સિદ્ધ કરી રહ્યા છો તો તમે સફળ છો. જો તેમ નથી તો અત્યારે જ તમે તમારી સફળતા વધારવા માટેનું પહેલું પગલું ભરી શકો છો. તમારા જીવનના બધા જ ક્ષેત્રોમાં તમે શું મેળવવા માંગો છો તે લખી લો. તમારી જાતને પૂછો, એવું શું છે જે તમે કરવા માંગો છો, કરી શકો છો પરંતુ કરતા નથી? એવું શું છે જે તમારા પાસે હોય તેવું તમે ઈચ્છો છો, તમારા પાસે હોઈ પણ શકે પરંતુ તે તમારા પાસે નથી? એવું શું છે જે તમે બનવા માંગો છો, બની શકો છો પણ તમે તે બન્યા નથી? તમારા જવાબો તમને તમારા લક્ષ્યો તરફ લઈ જશે, જેની તબક્કાવારની પ્રાપ્તિ તમને મોટી સફળતા અપાવશે. સફળતા લક્ષ્યોની પ્રાપ્તિ છે જે તમારી મજબૂરી અથવા તમારા સ્વપ્નોમાંથી ઉદ્ભવે છે. મજબૂરીમાંથી ઉદ્ભવિત પ્રેરણા ખૂબ જ શક્તિશાળી છે પરંતુ લાંબુ ટકતી નથી. પણ તમારી દીર્ઘદ્રષ્ટિ અને સ્વપ્નોમાંથી ઉદ્ભવિત પ્રેરણા લાંબો સમય ચાલે છે. તમારા સ્વપ્ન તમને કોઈ પણ પ્રકારના અવરોધ ઓળંગી અને આગળ જવાની શક્તિ આપે છે. જો તમે સ્વપ્ન જોઈ શકો છો તો ગમે એટલું અશક્ય લાગતું હોય તેમ છતાં તેને સાકાર કરી શકો છો. સ્વપ્ન જોવું એ અશક્યને શક્ય બનાવવાની શરૂઆત છે. જો રાઇટ બ્રધર્સે સ્વપ્ન ના જોયું હોત તો આજે આપણે વિમાનમાં ઉડી શકતા ના હોત. જે મહાત્મા ગાંધીએ સ્વપ્ન ના જોયું હોત તો ભારત આઝાદ દેશ બન્યું ના હોત. જો સર એડમંડ હિલેરીએ સ્વપ્ન ના જોયું હોત તો માઉન્ટ એવરેસ્ટ હજુ પણ અજય શિખર કહેવાતું હોત. આ યાદી ઘણી લાંબી થઈ શકે છે. બધી જ સફળતાની શરૂઆત સ્વપ્નથી થાય છે.
તમારી જાતને પૂછો, તમારા જીવનમાં તમારા કયા સપનાઓ છે. હવે આપણે સમય વિશે વાત કરીએ. યુગોથી ઘણા લોકોએ સમય વિશે વિચારવાનો પ્રયત્ન કર્યું છે. ઘણાએ તેની વ્યાખ્યા આપી છે, પરંતુ દુર્ભાગ્યે માત્ર કેટલાક જ તેને સમજી શક્યા છે. બેન્જામિન ફ્રેન્કલિન નામના જાણીતા ફિલસૂફોએ કહ્યું છે, યાદ રાખો, સમય નાણાં છે. જો તમે જીવનને ચાહો છો તો ટાઈમ વેડફી નાખશો નહીં. જીવન તેનાથી જ ભરેલું છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈન તેમના સાપેક્ષવાદના સિદ્ધાંતમાં સ્થળ અને ટાઈમનું સાતત્ય સ્થાપિત કરે છે, જેમાં તેમણે ચોથા પરિમાણ તરીકે ટાઈમ ગણતરીમાં લીધો છે. ઇમેન્યુઅલ કાન્તે કહ્યું છે, ટાઈમનું માણસના મનની બહાર કોઈ અસ્તિત્વ નથી. ટાઈમ સાપેક્ષ છે, નિરપેક્ષ નથી. રાત્રિના ચોકીદાર માટે એ ધીમે ચાલે છે, પણ રમત જોતી વખતે ઝડપથી. કોઈની રાહ જોતી વખતે ઘણો લાંબો લાગે છે, પણ જ્યારે તેની જરૂર હોય ત્યારે ઘણો ઓછો. જ્યારે તમે ઘડિયાળને જુઓ છો ત્યારે ટાઈમની ગતિ ધીમી લાગે છે. જ્યારે તમે ત્યાંથી નજર હટાવી લો છો ત્યારે ટાઈમ ઘણો ઝડપથી ચાલે છે. જે ટાઈમ એક માટે ધીમો અને બીજા માટે ઝડપથી ચાલતો હોય તો શું એ બંને ટાઈમને જુદી જુદી રીતે માપે છે? નહીં, એ બંને એક જ રીતે ટાઈમને માપે છે. ટાઈમ મેનેજમેન્ટનું મહત્વ આપણા તેના વિશેના દ્રષ્ટિકોણમાં રહેલું છે, નહીં કે તેના માપમાં. ટાઈમની પરિભાષા આપવી એ જ મોટો પડકાર છે. તે હવે પ્રશ્ન એ છે કે જેને તમે ઝીણવટથી સમજી પણ નથી શકતા, શું તમે એને મેનેજ કરી શકશો? ના, કદી નહીં. તો પછી ટાઈમ કેવી રીતે મેનેજ કરવું? મારો જવાબ છે, તે શક્ય નથી. શું તમે ઘડિયાળને મેનેજ કરી શકો? ના, તે તેની પોતાની ગતિમાં જ ટીક ટીક કર્યા કરશે. હા, તમે એક વસ્તુ ચોક્કસ કરી શકો છો. ઘડિયાળ જે ટાઈમ માપે છે તેના સંદર્ભમાં તમારી જાતને મેનેજ કરી શકો છો. તેથી જો તમે તમારા ટાઈમને સારી રીતે મેનેજ કરવા માંગો છો, જો તમે ઈચ્છેલી અને તમને મળી શકે તેવી સફળતા મેળવવા માંગો છો, તો તમારી જાતને મેનેજ કરવા તૈયાર રહો. પણ ધ્યાન રાખજો, આ સહેલું નથી. પોતાની જાતને મેનેજ કરવા માટે તેમાં પરિવર્તન જરૂરી છે. કમનસીબે મોટા ભાગના લોકો પરિવર્તનથી ભય પામે છે અને તેનો વિરોધ કરે છે. જો તમારે જીવનમાં એક ખાસ આનંદ માણવો હોય, જો તમારી પાસે તમને ખૂબ ગમતી પ્રવૃત્તિઓ માટે પૂરતો ટાઈમ મેળવવો હોય, જો તમે તમારી સફળતાની યાત્રાની પૂરી મજા માણવી હોય, તો યાદ રાખો, એનો એક જ રસ્તો છે. તમારા જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં, દરેક પાસામાં તમારા જીવનનું ઉદ્દેશ શું છે તે વિચારવા સમય કાઢો. પછી એ ઉદ્દેશોનું તેના મહત્વ પ્રમાણે અગ્રતાક્રમ આપી આયોજન કરો. તમારા જીવનમાં એક નવો ઉત્સાહ આવશે. તમારા જીવનમાં નવા વર્ષો ઉમેરાશે અને તે વર્ષો જીવનથી ભરપૂર હશે. ટાઈમ મેનેજમેન્ટ દ્વારા સફળતા વિશેના મારા વિચારો વ્યક્ત કરું તે પહેલાં કેટલીક મહત્વની વાતો સેલ્ફ મેનેજમેન્ટ વિશે, જે તમને ટાઈમ અને તમારા જીવનનું આયોજન કરી ઉચ્ચ સફળતા સુધી જવામાં સહાય કરશે. નંબર 1, દોષ દેવા અથવા સામાન્ય ગણી કાઢી નાખવાને બદલે જવાબદારી સ્વીકારો. હું તેને સફળતાની ABC કહું છું. તમે જ્યારે તમારા જીવન સાથે જોડાયેલી મહત્વની બાબત વિશે વિચારો ત્યારે તમારી સામે 3 વિકલ્પ હોય, A, B અથવા C. મારા મતે A એટલે અકાઉન્ટેબલ, જવાબદાર. B એટલે બ્લેમ, પોતાનો, બીજાનો અથવા પરિસ્થિતિનો દોષ કે વાંક કાઢવો. અને C એટલે કેઝ્યુઅલ, ચાલશે એવો અભિગમ. જ્યારે તમે વિકલ્પ એ પસંદ કરો છો ત્યારે તમે તમારી શક્તિઓને તમે કંઈક કરી શકો છો તે પ્રત્યે કેન્દ્રિત કરો છો. એ ત્યારે જ બની શકે છે જ્યારે તમે તે પરિસ્થિતિમાં જવાબદારી લઈ કાર્ય કરવા તૈયાર છો. વિકલ્પ એ પસંદ કરવાથી તમે પ્રશ્નોના ઉકેલ મેળવો છો અને પ્રગતિ કરો છો. જ્યારે તમે વિકલ્પ B પસંદ કરો છો
ત્યારે તમે બીજા કોઈને અથવા પરિસ્થિતિને દોષિત ઠેરવો છો, ત્યારે તમે તેનો ભોગ બનો છો અને પરિસ્થિતિ પરનો કાબુ ગુમાવી બેસો છો. જેઓ વિકલ્પ બી પસંદ કરે છે તેઓને ઉકેલમાં નવા પ્રશ્નો જ મળતા જાય છે. જે વ્યક્તિઓ પોતાના જીવનની મહત્વની બાબતોની જવાબદારી લેતા નથી તેઓ પોતાની શક્તિઓ દોષ દેવામાં ખર્ચે છે અને વિચારસરણી તેમને પતન તરફ ધકેલે છે. વિકલ્પ સી દેખીતી રીતે સ્થિર જણાય છે પણ હકીકતમાં ધીરે ધીરે પતન તરફ લઈ જાય છે. આ વિકલ્પ પસંદગી કરનારા લોકો પોતાના હાથમાંથી તકને જતી કરે છે, ગુમાવી દે છે. સફળતા વધારવા માટે તમારે પાસે વિકલ્પ એ પસંદ કરી ટાઈમનું વધુ સારી રીતે મેનેજમેન્ટ કરવાની તક છે. હું શું કરી શકું છું એવો પ્રશ્ન પૂછીને જવાબદારી સ્વીકારો, નહીં કે મારાથી નહીં થાય તેવું કહો. યાદ રાખો, અત્યારે જે છો તે તમે ભૂતકાળમાં કરેલા નિર્ણયોને કારણે છો. આજે તમે જે નિર્ણય કરશો તે તમારી આવતીકાલ નક્કી કરશે. બીજાનો કે પરિસ્થિતિનો દોષ કાઢવામાં અને શા માટે તમે આ નહીં કરી શકો તેના કારણો કે બહાનાઓ કાઢવામાં જે સમય પસાર થાય છે તે ટાઈમનો સૌથી મોટો દુરુપયોગ છે. નંબર 2, તમારા જીવનના દરેક ક્ષેત્રમાં વિકાસ કરવાનો સતત પ્રયત્ન કરો. યથાવત સ્થિતિ મૃગજળ જેવી છે. આ પ્રશ્ન પર વિચાર કરશો. તમારી ઇન્દ્રિયો દ્વારા આ વિશ્વમાં કોઈ પણ વસ્તુ સ્થિર જણાય છે? ગમે તેટલા વિચાર કરો, તમને એક પણ વસ્તુ એવી મળશે નહીં. વિકલ્પ માત્ર 2 જ છે, એક વિકાસનો અને બીજો પતનનો. જો તમે સમજી વિચારીને વિકાસનો વિકલ્પ પસંદ કરતા નથી તો તમે આપમેળે જ પતનનો વિકલ્પ સ્વીકારો છો. પસંદગી તમારી છે. પરિવર્તન તમને બદલી નાખે તે પહેલા તમે જ સતત પરિવર્તન કરવાનું નક્કી કરો. પરિવર્તનમાં જોખમ રહેલું છે, પરંતુ સાહસ ના કરવામાં મોટું જોખમ સમાયેલું છે. જેઓ જોખમ ખેડતા નથી તેઓ પોતાની શક્તિઓ અને તકોનો પૂરેપૂરો ઉપયોગ ન કરવાનું સૌથી મોટું જોખમ લે છે. ઈશ્વરે આપેલ શક્તિઓ સતત બહાર આવવી જોઈએ. શક્તિઓનો અંત નથી અને અંત આવશે પણ નહીં. આકાશની કોઈ સીમા નથી. તમે તમારા શ્રેષ્ઠથી પણ વધારે બનવા માટેના વલણને કેળવો એ અગત્યનું છે. જીતવું એ બીજાને હરાવવાની વાત નથી. તે તો તમે પહેલાં કદી ના કર્યું હોય ત્યાં સુધી તમારી જાતને સતત વિસ્તારવાની વાત છે. નંબર 3, આઈ કેન, આઈ વિલ વિચારો. હું કરી શકું, હું કરીશ વિચારો. અડધા ભરેલા પ્યાલાને અડધો ભરેલો અને અડધો ખાલી એમ બંને રીતે જોઈ શકાય. અડધો ભરેલો જોવાથી સંતોષની લાગણી થાય છે, જ્યારે અડધો ખાલી જોવો એ શક્યતાઓ અને સંભાવના દર્શાવે છે. આ આઈ કેન, હું કરી શકું છું વિચારસરણી છે. તમારી જાતમાં અને તમારી શક્તિઓમાં વિશ્વાસ રાખો અને માનો કે તમે કરી શકો છો. જો તમે વિચારશો કે તમે નિષ્ફળ છો તો તમે નિષ્ફળ છો. જો તમે વિચારશો કે તમે કરી શકતા નથી તો તમે નહીં કરી શકો. સફળતા હંમેશા શક્તિશાળી કે નસીબદાર સ્ત્રી કે પુરુષને મળતી નથી. વહેલા કે મોડા એવા વ્યક્તિ સફળ થાય છે જે વિચારે છે કે હું કરી શકું છું. આઈ કેન. જો તમે વિચારો છો કે તમે કરી શકતા નથી તો તમે સાચા છો. જો તમે વિચારો છો કે તમે કરી શકો છો તો તમે સંપૂર્ણપણે સાચા છો. બધું જ તમારી પોતાની સ્વ ઓળખ પર જ આધાર રાખે છે. મહાત્મા ગાંધીએ કહ્યું છે કે માણસો હંમેશા પોતે જેવા છે તેવું માને છે તેવા બને છે. જો હું માનું કે હું કંઈ કરી શકતો નથી તો તે ધારણા મને તે બાબત કરવા માટે અસમર્થ બનાવે છે. જ્યારે હું માનું છું કે હું કરી શકીશ ત્યારે તે કરવા માટેનું સામર્થ્ય હું કેળવું છું કે જે કદાચ પહેલેથી મારામાં ના પણ હોય. વિચારો, હું કરીશ, આઈ વિલ. તમારી જાતને તમારી વપરાયા વગરની શક્તિઓને શોધવા માટે તૈયાર કરો. સરેરાશ વ્યક્તિ પોતાની શક્તિઓમાંથી બહુ થોડી ઉપયોગમાં લે છે.
પ્રશ્ન કે મુશ્કેલીને બદલે શક્યતાઓ કે તકને જુઓ. વાસ્તવમાં પ્રોબ્લેમ શબ્દને ચેલેન્જ કે પડકાર શબ્દ વડે બદલી નાખવું જોઈએ, જે તમને કટોકટીને તક તરીકે જોતા કરશે. યાદ રાખો કે બધું તમારામાં જ છે. નંબર 4, તમારા જીવનનું ધ્યેય અને દરેક ક્ષેત્રમાં લક્ષ્ય નક્કી કરો. જ્યારે દિશા નક્કી હોય ત્યારે જ ગતિ અગત્યની અને ઉપયોગી હોય છે, નહીં તો નકામા પ્રયત્નોમાં પલટાઈ જાય છે. જો દિશા સાચી ના હોય અને ગતિ વધારવામાં આવે તો તમે ખોટી જગ્યા પર વહેલા પહોંચશો. ગતિ કરતા પહેલા દિશા, કાર્યક્ષમતા કરતા પહેલા અસરકારકતા અને વહીવટ કરતા પહેલા આગેવાની. તમારા જીવનના દરેક ક્ષેત્રમાં લક્ષ્ય નક્કી કરો. આ લક્ષ્ય લખો. લખવું એ વચનબદ્ધતાને બળ આપે છે અને ચોકસાઈ તથા સ્પષ્ટતા બક્ષે છે. લક્ષ્યો તમારી હાઈ વેલ્યુ પ્રવૃત્તિઓને નક્કી કરવામાં મદદરૂપ થશે. આવી હાઈ વેલ્યુ પ્રવૃત્તિઓમાં વધુ રહેવાથી તમે જીવનમાં વધુ સફળ અને અસરકારક બનશો. સફળતા એ તમારા પૂર્વ આયોજિત લક્ષ્યની પ્રાપ્તિ દ્વારા નક્કી થાય છે. ગોલ સેટિંગ એટલે લક્ષ્ય નક્કી કરવું એ તમને દિવાસ સ્વપ્નોમાંથી પરિપૂર્ણતા તરફ લઈ જાય છે. ગોલ્સ માસ્ટર હોવું જોઈએ. એમ એટલે મેઝરેબલ, એ અટેનેબલ, એસ સ્ટ્રેચ, ટી ટાઈમ બાઉન્ડ, ઈ એન્થુઝિયાસ્ટિક અને આર રિયલિસ્ટિક એટલે લક્ષ્ય માપી શકાય તેવા, સુસાધ્ય, ક્ષમતાને ખેંચે એવા, સમય મર્યાદિત, ઉત્સાહપૂર્ણ અને વાસ્તવિક હોવું જોઈએ. મહર્ષિ પતંજલિએ યોગ સૂત્રમાં કહ્યું છે, જ્યારે તમે મહાન હેતુ દ્વારા પ્રેરિત થાવ છો ત્યારે તે વિશિષ્ટ હેતુ તમારા વિચારોના બધા બંધનો તોડી નાખે છે. તમારું મન મર્યાદાને ઓળંગે છે. તમારી સભાનતા બધી જ દિશામાં ફેલાય છે અને તમે તમારી જાતને એક નવી મહાન અને અદ્ભુત દુનિયામાં નિહાળો છો. સુષુપ્ત શક્યતાઓ, યોગ્યતાઓ, શક્તિઓ અને પ્રતિભાઓ જીવંત બને છે અને તમે તમારી જાતને સ્વપ્ને ન વિચાર્યું હોય તેવી મહાન બનાવો છો. તમારા લક્ષ્યોની યાત્રાનો આરંભ કરો તે પહેલાં તમારા જીવનનો ધ્યેય નક્કી કરો. યાદ રાખો, તમારા લક્ષ્યો તમારા જીવનના ધ્યેયમાંથી જ ઉદ્ભવે છે. તમારી જાતને પૂછો, હું પાછળ શું છોડી જવા ઈચ્છું છું? હું શું હોવા ઈચ્છું છું? શું મેળવવા માંગુ છું? હું શું બનવા માંગુ છું? પછી તમારે શું કરવું તે આપમેળે જ તમને સ્પષ્ટ થઈ જશે. જો તમારો અગ્રતાક્રમ જીવનના ઉદ્દેશ્ય અને દરેક ક્ષેત્રના લક્ષ્યોની સ્પષ્ટતામાંથી ઉદ્ભવતો હશે તો તમે વધુ સમય એવી પ્રવૃત્તિઓમાં વિતાવશો જે ખૂબ મહત્વની હોય, ભલે એ તાત્કાલિક કરવી જરૂરી ન હોય. જો તમે તમારા મહત્વના કામોને હા કહેતા નથી તો તમે આપમેળે અને તર્ક બુદ્ધિથી એવી પ્રવૃત્તિઓમાં સંકળાશો કે જે તમને ના તો તમારા લક્ષ્યમાં આગળ વધારશે, ના તો તમને સાચો સંતોષ આપશે. આનંદનું રહસ્ય તમારા ધ્યેય સાથે સુસંગત પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેવામાં છે. આપણે જાણવું જોઈએ કે મૂળભૂત રીતે આપણે આનંદ સ્વરૂપ છીએ. જ્યારે આપણે આપણા મૂળ ઉદ્દેશ્યથી દૂર જઈએ ત્યારે જ દુઃખી થઈએ છીએ. હવે આપણે જીવનના દરેક ક્ષેત્રના મહત્વના પરિમાણોનો સંક્ષિપ્ત પરિચય કરીએ. પહેલો, શરીર અને સ્વાસ્થ્ય. એવું કહેવાય છે કે આપણા દરેકમાં ઈશ્વરનો વાસ છે, તેથી તંદુરસ્તી જાળવવી જરૂરી છે. અહીં મારો નિયમ 10-80-10 છે. 10% લોકો તંદુરસ્ત છે, 10% બીમાર છે, પરંતુ મોટા ભાગના એટલે 80% અજાણપણે તંદુરસ્તીથી બીમારી તરફ જઈ રહ્યા છે. જો આપણે સ્વેચ્છાએ તંદુરસ્ત રહેવાનો કોઈ પ્રયત્ન કરતા નથી તો આપણે આપમેળે જ બીમારી તરફ વળીએ છીએ. તમારા બધા જ લક્ષ્યોને શારીરિક શક્તિની જરૂર છે, એટલે તમારી જાતને સ્વાસ્થ્યની જાળવણી જેટલી સારી કોઈ ભેટ તમે ના આપી શકો. તમારો દેખાવ અને આચરણ તમને સ્વીકૃતિ મેળવવામાં અને બીજા સાથે ઝડપથી સારા સંબંધો બાંધવામાં મદદરૂપ બને છે. તમારા દેખાવ પ્રત્યે સજાગ બનો.
શારીરિક અને સ્વાસ્થ્યના ક્ષેત્રમાં સફળતાની ચાવી છે શ્રમ વગર કંઈ મળતું નથી. બીજો, માઇન્ડ, બૌદ્ધિક વિકાસ તથા શિક્ષણ. જીવન એ બીજું કાંઈ નથી પણ શીખેલા પાઠ છે. બૌદ્ધિક તથા માનસિક વિકાસ અને સતત શીખતા રહેવું તમને તમારા જીવનના દરેક ક્ષેત્રમાં મદદ કરે છે. તે તકોના માર્ગો ખુલ્લા કરે છે. શીખવું તે જન્મની સાથે જ શરૂ થાય છે અને અનંત છે. શીખવા પાછળ ચોક્કસ અને સતત ગાળેલો સમય તમને વધુ અસરકારક બનાવશે. આ ક્ષેત્રમાં સફળતાની ચાવી છે વિકાસ કે પતન. યથાવત કોઈ સ્થિતિ નથી. ત્રીજો, સ્પિરિચ્યુઅલ, આધ્યાત્મિક. આપણે અહીં ધર્મની વાત નથી કરવી. આ ક્ષેત્ર મન અને બુદ્ધિથી પર છે, છતાં એને સમજવા માટે એમનો જ ઉપયોગ કરવો પડશે. તેથી દરેક વ્યક્તિ માટે તેનો અલગ અલગ અર્થ હોઈ શકે છે. દિવ્ય શક્તિ સાથે અનુસંધાન કરવા સમયનું આયોજન કરો. તે તમને દિશા, શક્તિ અને મૂલ્યો માટે માર્ગદર્શન આપશે. બોડી, માઇન્ડ એન્ડ સ્પિરિટ, શરીર, મન અને આત્મા પ્રત્યેક મનુષ્યના અસ્તિત્વના મૂળ ક્ષેત્ર છે. જીવનની પરિસ્થિતિ અને વ્યક્તિના સંદર્ભમાં બીજા મહત્વના ક્ષેત્રો પ્રત્યેક માટે જુદા હોઈ શકે, છતાં પણ બધા જ લોકો માટે જે 3 ક્ષેત્ર ખૂબ મહત્વના છે એની આપણે ચર્ચા કરીએ. પહેલો, કરિયર એન્ડ ફાઇનાન્સ, વ્યવસાય અને નાણાં. વ્યવસાય ઘણાને માટે જ આજીવિકાનું સાધન છે. તેમને દિવસ દરમિયાન ઘણો સમય આ ક્ષેત્રમાં વિતાવવાની જરૂર પડે છે અને એની સહાયથી બીજા ઘણા બધા ક્ષેત્રોમાં લક્ષ્ય સિદ્ધિ થાય છે. તેથી વ્યવસાયના ક્ષેત્રમાં અસરકારકતા બીજા ઘણા ક્ષેત્રોમાં પણ તમારી સફળતામાં વધારો કરશે. વ્યવસાય ક્ષેત્રમાં સફળતા માટેની ચાવી છે તમને ગમતા હોય તે જ કાર્યો કરો અને જે પણ કાર્યો કરો તે મનથી કરો. કાર્યદક્ષ નાણાકીય વહીવટ તમારા જીવનની જરૂરિયાતનો સંતોષ છે અને તમારા ખરાબ સમયોમાં સરળતાથી ટકી રહેવા માટે મદદ કરશે. ચોક્કસ સમય ફાળવીને તમારા નાણાકીય વ્યવહારોનું કાળજીપૂર્વક આયોજન કરો. નાણાં ક્ષેત્રમાં સફળતાની ચાવી છે જો પૈસા સાચવશો તો રૂપિયા આપોઆપ સચવાશે. બીજો, ફેમિલી એન્ડ સોસાયટી, પરિવાર અને સમાજ. કુટુંબ સાથે આનંદપૂર્વક ગાળેલો સમય સંતોષ અને પુનઃશક્તિ સંચાર માટેનો સ્રોત છે. તમારા કુટુંબની વ્યક્તિઓ જે તમારા લક્ષ્ય સિદ્ધિ કરવામાં તમને મદદ કરે છે તેમનો તમારા સમય, ધ્યાન અને પ્રેમ પર કંઈ બોલ્યા વિના પણ અધિકાર છે. આ ક્ષેત્રમાં સફળતાની ચાવી છે ધ્યાન અને ધીરજથી સાંભળો. મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. આપણે આજે જે ભોગવીએ છીએ તે કદાચ પહેલાના લોકોની મહેનતનું ફળ છે. તેથી આપણી ફરજ છે કે આપણને સમાજ તરફથી જે મળ્યું છે તેનું ઋણ અદા કરીએ. તમે તમારો સમય, નાણાં અથવા પ્રભાવથી તેને પાછું વાળો. આ ક્ષેત્રમાં સફળતાની ચાવી છે બીજા વ્યક્તિઓનું તમારી સાથે જેવું વર્તન તમે ચાહો છો તેવું જ વર્તન તમે પણ તેમના પ્રત્યે કરો. ત્રીજો, હોબી એન્ડ કલ્ચરલ, શોખ અને સાંસ્કૃતિક. નિયમિત મનોરંજક પ્રવૃત્તિથી શક્તિનો સંચય થાય છે અને જીવનમાં આવતા પડકારોને વધુ નિડરતાથી ઝીલવામાં તમારી મદદરૂપ બને છે. કોઈ પણ શોખ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ તમારા મનનો થાક દૂર કરશે. વધુમાં તે આપણને નવું જોમ આપશે અને આપણી લાગણીઓને નવી દિશા આપશે. ઘણા માણસો કલામાં જોમ મેળવે છે, ઘણા સંગીતમાંથી અને ઘણા માણસો રમતગમતમાંથી. તમે પોતાનું ચાર્જ બટન શોધી કાઢો અને તેમાં નિયમિત રીતે તમારા સમયનું રોકાણ કરો. જીવનના આ ક્ષેત્રમાં સફળતાની ચાવી છે સમય મળતો નથી તેનું આયોજન કરવો જરૂરી છે. નંબર 5, કાર્યને મુલતવી રાખવા કરતાં તરત આગળ ધપાવો. કાર્ય મુલતવી રાખવાની વૃત્તિથી સાવધ રહો. તે તમારી તકોની દુશ્મન છે. ઘણા લોકો મોટા આયોજનો કરે છે
પરંતુ તેઓ ખરેખરી શરૂઆતને પાછી ઠેલે છે, મુલતવી રાખે છે. આ વૃત્તિ પ્રથમ દિવસો માટે, પછી અઠવાડિયા માટે થાય છે, અને તે ત્યાં સુધી કે છેવટે તેનો કોઈ અંત આવતો નથી અને એ અનંત આવતીકાલમાં ખોવાઈ જાય છે. મુલતવી રાખવાની બીમારીનો ઈલાજ છે શરૂ કરો અત્યારે જ. મુલતવી રાખવાનું કારણ ઘણીવાર ભય હોય છે. ભયનો સામાન્ય પ્રતિભાવ લડી લેવું કે ભાગી છૂટવું એવા હોય છે. બેમાંથી એકે યોગ્ય નથી. મને વિશ્વાસ છે કે તમે ભયનો સામનો કરીને તેને દૂર કરી શકો છો. તમને જેનો ભય લાગે તેનો સામનો કરો તો ભયનો અંત નિશ્ચિત છે. હવે જ્યારે તમે કોઈ અગત્યના કાર્યને મુલતવી રાખો ત્યારે તમારી જાતને પૂછો, શું આ ટાળી દેવાનું કારણ કોઈ અજાણ્યો ભય તો નથી ને? તમારો જવાબ જો હા હોય તો તેવા ભયનો સામનો કરો. તમે તેને જીતી શકશો. ધ્યાન રાખો કે કાલ્પનિક ભય એ હકીકત કરતાં વધુ મોટો દેખાય છે. લોકો અમુક કાર્યો ટાળી દે છે તેનું બીજું કારણ છે કે તેઓને તે કાર્ય કરવું ગમતું નથી અને તે કરવામાં તેઓને આનંદ મળતો નથી. તેનો ઉપાય છે બીજા વિકલ્પ શોધીને તેને બદલી નાખો અથવા કાર્યો બીજાને સોંપી દો. સફળતા માટે તમારું ગમતું કાર્ય કરવું અને તમે જે કરો છો તેને મનથી કરવું જરૂરી છે. કાર્યને ટાળવાનું ત્રીજું એક કારણ છે કે લોકો વિચારે છે કે કાર્ય અઘરું છે. તમારે એ જાણવું જોઈએ કે ઘણા કાર્ય હમણાં કે પછી કદી સહેલા હોતા જ નથી. હેનરી ફોર્ડે કહ્યું છે, જો તમે કાર્યને નાના નાના વિભાગમાં વહેંચી નાખો તો કોઈ કાર્ય ખાસ કરીને અઘરું હોતું નથી. તેથી અઘરા દેખાતા કાર્યને નાના અને સહેલા કાર્યોમાં વહેંચી નાખો, પછી શરૂઆત કરો. નંબર 6, વ્યવસ્થિત બનો. સમય જાતે મળતો નથી, તમારા આયોજનથી મળે છે. તમારા જીવનના આયોજન પરથી તમારા વર્ષના, મહિનાના અને અઠવાડિયાના આયોજનો તમારી સમક્ષ સ્પષ્ટ થશે. પછી દિવસો આપોઆપ આયોજિત થશે. જ્યારે તમારો પ્રત્યેક દિવસ તમે જીવનના પૂર્વ નિર્ધારિત આયોજન પ્રમાણેની પ્રગતિ સાથે પૂરો કરશો ત્યારે તમને ખૂબ જ સંતોષ થશે. દરેક દિવસ એ નક્કી કરેલા કાર્ય કરવાની યાદી સાથે શરૂ થશે અને આગ લાગે ત્યારે કૂવો ખોદવાનો વારો નહીં આવે. જીવનની ગુણવત્તા પણ બદલાશે. શું તમે જાણો છો કે આયોજન માટે વાપરેલી દરેક મિનિટ કાર્ય કરતી વખતે 4 થી 10 ગણો સમય બચાવશે? ઘટનાઓને આપમેળે ઘટવા ના દો. તમે તેમના સૂત્રધાર બનો. તેમનું આયોજન કરો. આયોજન એ ભવિષ્ય વિશે યોગ્ય સમયે વિચારવામાં વિતાવેલો સમય છે. તમારા નાણાકીય બજેટની જેમ ટાઈમ ટેબલ બનાવો. તમારા શ્રેષ્ઠ સમયમાં અગત્યના કાર્યોને કરો. એક જાણીતું સામયિક જણાવે છે કે સામાન્ય વયસ્ક વ્યક્તિ 1 વર્ષમાં 16 કલાક ખોવાયેલી ચાવીઓ શોધવામાં ગાળે છે. બીજી વસ્તુઓ શોધવાના સમયનું શું? કોઈ પણ વસ્તુ શોધવામાં જતો સમય એને બગાડ તરીકે જુઓ અને તમારી જાતને પૂછો, આવતી વખતે તેને કઈ રીતે અટકાવી શકાય? શોધવા પાછળનું મુખ્ય કારણ એ યાદશક્તિ નથી, પરંતુ અયોગ્ય વ્યવસ્થા, પદ્ધતિ અને જગ્યા છે. અસરકારક કાર્યસ્થળના વહીવટની સરળ ચાવી છે દરેક વસ્તુની નક્કી જગ્યા રાખો અને દરેક વસ્તુને તેની જગ્યાએ જ મૂકો. તમારા નાણાકીય બજેટની જેમ એક સમયપત્રક બનાવો. ટાઈમ મેનેજમેન્ટ શરૂ કરનાર માટે એક સારો રસ્તો એ છે કે તમારી જાતને નિયંત્રણમાં રાખવા માટે તમારા દૈનિક કાર્યોની એક યાદી બનાવો. જ્યારે તમે તેમાં કુશળ થઈ જાઓ ત્યારે બીજું પગથિયું છે કે તમારી પ્રવૃત્તિઓનું તેના મહત્વ પ્રમાણે વર્ગીકરણ કરો. તમારા પ્રમુખ સમયમાં પ્રથમ અગત્યની મહત્વની પ્રવૃત્તિઓ કરો. દરેક દિવસના અંતે જ્યારે તમે તમારું મોટા ભાગનું આયોજિત કાર્ય પૂરું કરશો ત્યારે તમે તમારી જાતને અને તમારા સમયને નિયંત્રણમાં થયેલો જોશો અને આ એક અદ્ભુત અનુભવ છે. તમારા વચનને પાળવાનું વલણ કેળવો. તમારી ડાયરી
અથવા આયોજન પત્રને તમારી કમિટમેન્ટ બુક તરીકે રાખો. દરેક બાબતની નોંધ બનાવો, કારણ કે બધી બાબતો યાદ રાખવી એ કઠિન છે. નામો, તારીખો, સ્થળો અને ઘટનાઓને ભૂલી જવા તે તકોને ગુમાવવા જેવું જ છે. તેથી જ્યાં વિચારો આવી શકે તેવી દરેક જગ્યાએ પેન અને કાગળ રાખો. ધ્યાન રાખો, તકો શોર મચાવીને આવતી નથી, બહુ ધીમે ખડખડાવે છે. એટલે એલર્ટ રહો. તમને ખલેલ પહોંચાડતી કે અવરોધરૂપ બાબતો પ્રત્યે જાગૃત રહો. તેની પાછળ ખર્ચાતો સમય બચાવો. ખલેલ તમારી ઉત્પાદકતાને ઘટાડે છે અને આપણને તેનો ખ્યાલ પણ આવતો નથી. એમના પ્રકાર અને કારણો શોધો. ખલેલ ઘણા બધા કારણસર હોઈ શકે, જેમ કે તમારી સાથે કામ કરતા લોકો યોગ્ય તાલીમ પામેલા નથી, તેઓ પોતાની ભૂમિકા બાબત સ્પષ્ટ નથી, અથવા તો તેમને યોગ્ય રીતે કામની સોંપણી કરવામાં નથી આવી. તમારી એવી ખલેલને ઘટાડવા જે કરવું પડે તે કરો, જેથી તમારી ઉત્પાદકતા અને અસરકારકતા વધશે. ઓચિંતા અને કામ વિના આવી ચડનારા લોકોથી સાવધ રહો. જો તમે વ્યસ્ત છો તો નમ્રતા અને કુશળતાથી ના પાડી દો. બીજી એક વાત આપણી સંસ્કૃતિમાં કહેવાની છે તે ટેલિફોન વિશે છે. હું નથી જાણતો કે શા માટે લોકો આવા નાના સાધનને આટલું બધું મહત્વ આપે છે. એવા લોકો કે જે ખરાબમાં ખરાબ કટોકટીને હલ કરી શકે છે, તેઓ પણ ફોનની એક રિંગને તાબે થઈ જાય છે. યાદ રાખો, સાધન તમારા સર્વેન્ટ છે, માસ્ટર નહીં. ટેલિફોન કોલ સમય બચાવી કે બગાડી શકે, બંને શક્ય છે. તમારા વલણ ઉપર આધાર છે કે શું થશે. તમારા ફાજલ સમયનો અસરકારક રીતે ઉપયોગ કરો. આપણે દિવસમાં આવો સમય આપણને ઘણીવાર મળતો હોય છે. કોઈની રાહ જોવામાં કે મુસાફરીમાં વિતાયેલો સમય ફાજલ કહી શકાય. ફળદાયક ઉપયોગ કરો. જ્યારે તમારા પાસે આવો સમય હોય ત્યારે તમારા પેન્ડિંગ કામો પૂરા કરી શકો. દાખલા તરીકે વાંચન, SMS અથવા ફોન મેનેજમેન્ટ. એક બાબતની હું તમને ભારપૂર્વક ભલામણ કરીશ કે તમારી કારને હરતા ફરતા પુસ્તકાલય જેવી બનાવી દો. ટેપ અને CD દ્વારા તમે કોઈ પણ જ્ઞાન ચાલતા ફરતા પામી શકો છો. એક જ ટાઈમમાં એક કરતાં વધુ પ્રવૃત્તિઓનો સમન્વય કરો. ઉદાહરણ તરીકે ચાલવું અને સાંભળવું, જમવું અને સાંભળવું કે વાંચવું, મુસાફરીમાં વાંચવું. વિચાર એવો રહેવો જોઈએ કે દરેક મિનિટ આપણે જે જીવનમાં ઈચ્છીએ છીએ તેની પાછળ ખર્ચીએ. નંબર 7, પ્રતિકૂળતામાં મક્કમ બનો. પ્રતિભાશાળી માણસમાં 10% પ્રેરણા અને 90% પરસેવો હોય છે. આવું લેમ્પના શોધક થોમસ આલ્વા એડિસને કહ્યું છે. તેમણે સફળતા મેળવતા પહેલા હજારો વખત પ્રયત્નો કર્યા હતા. દરેક સમય જ્યારે એ નિષ્ફળ થતા હતા ત્યારે એ કહેતા હતા, હું એક વધુ રીત જાણી ગયો જે કામ કરતી નથી. કેવું અદ્ભુત વલણ હતું. કદાચ એ કારણ હોય કે આજની તારીખમાં પણ એના નામે 100થી વધુ પેટન્ટો છે. ટકી રહેવાની ક્ષમતા એ સફળતા માટેનું જરૂરી ઘટક છે. અઘરું કાર્ય પૂર્ણ થવાનું રહસ્ય એ તેની શરૂઆત અને આપેલો સમય પૂરો થવા આવે ત્યાં સુધી તેના પર રાખેલું ધ્યાન. તમારી રીતભાત, પદ્ધતિઓ અને કાર્યોનું સતત મૂલ્યાંકન કરીને તમારા ઈચ્છિત પરિણામનો આગ્રહ રાખો. નંબર 8, સંપૂર્ણ કરતાં વધુ ઉત્કૃષ્ટતાનો આગ્રહ રાખો. ખાસ કરીને નિમ્ન મૂલ્ય ધરાવતી પ્રવૃત્તિઓ માટે ઉત્કૃષ્ટતા અને પરિણામો ઉપર વધારે ભાર મૂકો. સંપૂર્ણતાનો આગ્રહ ઉત્સાહને મારી નાખે છે અને તમારી આસપાસના લોકોનો વિકાસ રૂંધી નાખે છે. પ્રક્રિયાને અનુસરવું જરૂરી છે, પણ આગળ વધવા માટે પરિણામ તરફ ધ્યાન કેન્દ્રિત હોવું સંપૂર્ણતા પર ધ્યાન હોવા કરતાં વધુ અગત્યનું છે. નંબર 9, ના કહેતા શીખો. ગુજરાતી શબ્દકોશમાં એક નાનો, સહેલો પણ ખૂબ જ શક્તિશાળી શબ્દ છે, ના. આ શબ્દ ટાઈમ મેનેજમેન્ટ માટે પણ મદદરૂપ છે. બીજાને ના કહેવી તે તમને તમારી જાતને અથવા તમારા માટે અગત્યની બાબતોને હા કહેવા માટે આઝાદ કરશે.
જો કે એ ચોક્કસ છે કે જ્યારે બીજાઓ દ્વારા તમારા સમયની માંગણી કરવામાં આવે ત્યારે તેમને ના કહેવા માટેની હિંમત કરતાં પહેલાં તમારા માટે તમારા લક્ષ્યની સ્પષ્ટતા હોવી ખૂબ જરૂરી છે. છેવટે તો આ તમારું જીવન છે અને બીજા કંઈ કહે, વિચારે કે કરે તે કરતાં પહેલાં તમારે તમારા લક્ષ્યોને અગ્રતા ક્રમ આપવાનું નક્કી કરવાનું છે. નંબર 10, વર્તમાનમાં જીવો. ભૂતકાળ માટેના ખેદ અને ભવિષ્યની ચિંતા સમયના બગાડના ખૂબ મોટા ભયસ્થાન છે. તમે તમારા ભૂતકાળ માટે કંઈ કરી શકતા નથી સિવાય કે તેમાંથી કંઈ શીખો. તે જ રીતે ભવિષ્યની તમારી કોઈ પણ ચિંતા માટે ક્યાં તો તેના માટે કંઈ કરી શકો અથવા એની ભૂલી જવામાં સમજદારી. નંબર 11, માનવ શક્તિ, ટેકનોલોજી અને પૈસાનું ઉચ્ચાલન કરો. ઉચ્ચાલન એટલે લેવરેજ, એટલે ઓછા સમયમાં અને ઓછી શક્તિથી વધુ ફળ મેળવવું. તમે જાણો છો ઓલિમ્પિક હાઈ જમ્પનો રેકોર્ડ 2 મીટર કરતાં થોડોક ઊંચો છે, જ્યારે ઓલિમ્પિક પોલ વોલ્ટ ચેમ્પિયન પોલની મદદથી ઊંચી કૂદ કરતાં 3 ગણી વધુ ઊંચાઈ પાર કરે છે. આ ઉચ્ચાલન છે. તમે જોયું છે રેલવે ક્રોસિંગ ઉપર ફાટકમેન થોડી જ પ્રયત્નથી મોટો ગેટ ઊંચો નીચો કરે છે. આ ઉચ્ચાલન છે. તમારી આસપાસના લોકોની શક્તિઓની મદદથી તમારા સ્વપ્નને સાકાર કરો. એનાથી તેમના સ્વપ્નો સાકાર કરવામાં પણ તેમને મદદ થશે. ટેકનોલોજીનો ઉપયોગ કરો. તમારી યાદશક્તિ પર આંકડાઓ અને હકીકતોનો વધારે પડતો ભાર ના નાખો. યાદી બનાવવા માટે કોમ્પ્યુટર, પીડીએ, પ્લાનર વગેરેનો તથા નવી ટેકનોલોજીનો ઉપયોગ કરો. કોમ્પ્યુટરનો અસરકારક અને ચોક્કસ ઉપયોગ એ કોઈ કાર્યને પૂરું કરવામાં લગતા સમયને ઘટાડવાની પુષ્કળ શક્યતાઓ પૂરી પાડે છે. વધુમાં તે માહિતીના સંગ્રહ માટે ઘણી જગ્યા પૂરી પાડે છે. લેપટોપ અને પામ ટોપે કમ્પ્યુટિંગ શક્તિને મોબાઈલ કરી દીધી છે. તમે તમારી પ્રતિભાઓ આપવાની ગતિને લેટેસ્ટ ટેકનોલોજી દ્વારા અત્યંત ઝડપી બનાવી શકશો. હવે તમે ટાઈમને સારી રીતે મેનેજ કરવા શું પગલાં લઈ શકો તેની ચર્ચા કરીએ. પહેલું પગથિયું છે સમયનો મૂલ્ય જાણવાનો. તમારી જાતને પૂછો કે તમારી પ્રત્યેક મિનિટનું મૂલ્ય શું? હા, પ્રત્યેક મિનિટનું મૂલ્ય જાણવું ખૂબ જ અગત્યનું છે. તમે સાંભળ્યું હશે, ટાઈમ ઇઝ મની. સમય નાણાં છે. હું આ વિચાર સાથે સહેમત નથી. સમય એ નાણાં નથી, પરંતુ હું માનું છું કે સમય જો ફળદાયી કાર્યમાં વપરાય તો તે નાણાંમાં પરિવર્તિત થઈ શકે. હા, સમય અને નાણાં અદલ બદલ કરી શકાય છે. માટે તમારી આ વર્તમાન મૂડીની કાળજી લો. સમય માટે નાણાં કરતાં પણ વધારે કાળજી લો. ગુમાવેલા નાણાં ફરીથી મેળવી શકાય, પરંતુ ગુમાવેલો સમય ક્યારેય પાછો મેળવી શકાતો નથી. તમારે જાણવું જોઈએ કે તમે એક અનન્ય વ્યક્તિ છો. આખા વિશ્વમાં તમારા જેવું કોઈ જ નથી. તમારે એ પણ જાણવું જોઈએ કે તમે ખૂબ જ મૂલ્યવાન છો. માનવામાં નથી આવતું? તમે તમારી જાતને પૂછો, તમારું હૃદય તમે કેટલી કિંમતમાં વેચશો? તે અમૂલ્ય છે. તમે પણ અમૂલ્ય છો. તમારું મૂલ્ય તમારી શક્તિઓથી આંકો. તમારા અને તમારી આસપાસના લોકોના જીવનમાં શું યોગદાન આપી શકો તેનાથી આંકો. તમારી પ્રત્યેક મિનિટનું મૂલ્ય જાણો. કેટલાક લોકો તેમની વર્તમાન આવકનો કામના કલાકોથી ભાગાકાર કરીને મિનિટનું મૂલ્ય શોધે છે, પરંતુ મને એમ લાગે છે કે તમારે તમારું મૂલ્ય તમારી શક્તિઓના આધારે આંકવું જોઈએ, નહીં કે તમારી વર્તમાન આવકના આધારે. તમારી મિનિટનો મૂલ્ય તમારી શક્તિ, આજુબાજુની તકો, હરીફાઈ અને ટેલેન્ટના આધારે નક્કી કરો. આ આંકડાને યાદ રાખો. હા, એક મિનિટનો મૂલ્ય. બીજું પગથિયું, જાણો કે તમે વર્તમાનમાં તમારા સમયને કેવી રીતે વ્યતીત કરી રહ્યા છો. ખરેખર તો જીવવાનો સારામાં સારો રસ્તો સમયનો આનંદ માણવામાં અથવા ભવિષ્ય માટે રોકાણ કરવામાં છે. ટાઈમ મેનેજમેન્ટની વર્તમાન વાસ્તવિકતા જાણવી તમારા માટે ખૂબ જ મહત્વની છે. તમારા બધા જ કાર્યોમાં વીતતા સમયને કલાકવાર નોંધ કરો. તે માટે લોગ શીટનો ઉપયોગ કરો. શોધી કાઢો કે તમારા મિનિટો ક્યાં જાય છે. તમે મિનિટોનું ધ્યાન રાખો, કલાકોનું ધ્યાન આપોઆપ રખાશે. વર્તમાન પ્રવૃત્તિઓની લિસ્ટ બનાવો. તેને 3 વિભાગમાં વહેંચો: HV, LV, NV.
HV અથવા હાઈ વેલ્યુ એટલે ઉચ્ચ મૂલ્યવાળી પ્રવૃત્તિઓ, LV અથવા લો વેલ્યુ એટલે ઓછા મૂલ્યવાળી પ્રવૃત્તિઓ, NV અથવા નો કે નેગેટિવ વેલ્યુ એટલે મૂલ્યરહિત અથવા નકારાત્મક પ્રવૃત્તિઓ. જો તમને ખ્યાલ આવે કે તમારો મોટા ભાગનો સમય લો વેલ્યુ અથવા નો વેલ્યુ પ્રવૃત્તિઓમાં પસાર થઈ રહ્યો છે તો નિરાશ ના થશો. એનો અર્થ એમ લઈ શકાય કે તમે હાર્ડ વર્ક કરી રહ્યા છો, સ્માર્ટ વર્ક નહીં. એનું કારણ તમારી આદત કે અભિગમ હોય છે. ત્રીજું પગથિયું, શોધી કાઢો કે તમે જીવનના દરેક ક્ષેત્રમાં કયું લક્ષ્ય સિદ્ધ કરવા ઈચ્છો છો. યાદ રાખો, લક્ષ્યો તમારા જીવનના ઉદ્દેશ્યમાંથી ઉદ્ભવે છે. બીજી રીતે, તમારા જીવનના દરેક ક્ષેત્રમાં તમારો હાલનો અસંતોષ દૂર કરવા માટેના કાર્યો એ જ તમારા લક્ષ્યો. જીવનના કોઈ પણ ક્ષેત્રના ધ્યેય કે લક્ષ્યની તરફ લઈ જતી તમામ પ્રવૃત્તિઓ તમારા માટે હાઈ વેલ્યુ પ્રવૃત્તિઓ છે. બીજી બધી લો વેલ્યુ કે નો વેલ્યુ પ્રવૃત્તિઓ છે. ચોથું પગથિયું, તમારો ટાઈમ ટેબલ એટલે કે સમયપત્રક બનાવો. હા, તમારો 24 કલાક 365 દિવસનું ટાઈમ ટેબલ. ઉચ્ચ સફળતા માટે જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં વધુને વધુ હાઈ વેલ્યુ પ્રવૃત્તિઓ ઉમેરવી જોઈએ. યાદ રાખો, આ હાઈ વેલ્યુ પ્રવૃત્તિઓ જ તમારા લક્ષ્યોને આગળ ધપાવે છે. તમારા વ્યવસાયના ક્ષેત્રમાં હાઈ વેલ્યુ પ્રવૃત્તિઓ મેળવવાનો એક સ્ત્રોત તમારા સુપરવાઇઝરના લો વેલ્યુ કાર્યો છે. મોટા ભાગના લોકોને બોસની પોઝિશન સુધી પહોંચવાની ઈચ્છા હોય છે, એટલે એવા કામ કરવાનો આગ્રહ રાખો જે તમારા ઉપરી કે બોસ કરતા હોય. જ્યારે તમે નવી હાઈ વેલ્યુ પ્રવૃત્તિઓ તમારા દિવસમાં ઉમેરશો તો તમને વધારે ટાઈમની જરૂર પડશે. તમે નવાઈ લાગશે કે હું પ્રવૃત્તિઓ ઘટાડવાને બદલે વધારવાનું કહું છું, પણ મારી દ્રષ્ટિએ ટાઈમ મેનેજમેન્ટ અને સફળતા વધારવાનો આ એક જ રસ્તો છે. જ્યારે તમે તમારા ટાઈમ ટેબલમાં વધુ હાઈ વેલ્યુ પ્રવૃત્તિઓ ઉમેરશો ત્યારે તમારા સમય ઉપર દબાણ આવશે. આ દબાણ હળવું કરવા માટે તમે તમારી લો વેલ્યુ અથવા નો વેલ્યુ પ્રવૃત્તિઓને ઓછી કરતા જાઓ. યાદ રાખો, આદતો બદલવી મુશ્કેલ છે અને તમારી તર્ક બુદ્ધિ તમને છેતરી શકે છે. તમારી જાતને પડકાર આપો, ઈશ્વરે આપેલી શક્તિઓનો વિચાર કરો અને તમારા લક્ષ્યો તરફ જુઓ. લો વેલ્યુ પ્રવૃત્તિઓને વહેંચી દો અને નો વેલ્યુ પ્રવૃત્તિઓને કાઢી મૂકો. સફળતાનો રસ્તો સતત બંધાતો રહે છે. ખરેખર તો તમે પોતે જ એને બાંધતા રહો છો. સફળતા કોઈ મુકામ નથી, એ એક યાત્રા છે, ક્યારેય ન પૂરી થનારી અનંત યાત્રા. શીખવાનું અને નવા વિચારો અમલમાં મૂકવાનું ચાલુ રાખો. તમે ઘણી સફળતા મેળવશો, ખૂબ મોટી સફળતા.